આ જે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે જે ભાંજગડ કે બબાલ ઊભી થઈ છે એના 5 મુદ્દાઓથી આપણે સમજીએ. નમસ્કાર. ઇન્ડિયા ગઠબંધનના સાથીદાર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી હમણાં સામસામે આવી ગયા છે, કારણ કે દિલ્હી વિધાનસભાની ચૂંટણી હવે નજીકમાં છે અને બંને પાર્ટીઓ એકબીજાની સામે છેલ્લા કેટલાય દિવસોથી ઘુરકિયા કર્યા કરે છે. હવે તાજેતરની અંદર કોંગ્રેસના એક નેતાએ આમ આદમી પાર્ટીના નેતા કેજરીવાલને રાષ્ટ્ર વિરોધી ગણાવ્યા. એ નિવેદનને કારણે આમ આદમી પાર્ટીના ભવા વંકાઈ ગયા છે અને આમ આદમી પાર્ટીએ હવે એવું કીધું છે કે જો કોંગ્રેસ આ નેતાની સામે એક્શન નહીં લેશે તો અમે કોંગ્રેસને ઇન્ડિયા ગઠબંધનમાંથી કાઢી નાખવા માટે બાકીની પાર્ટીઓ સાથે ચર્ચા કરીશું. હવે અત્યારે આ જે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે જે ભાંજગડ કે બબાલ ઊભી થઈ છે એના 5 મુદ્દાઓથી આપણે સમજીએ. તો આના વિશે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. દિલ્હી વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થાય એ પહેલાં જ અરવિંદ કેજરીવાલે સૌથી પહેલાં એવી જાહેરાત કરી દીધી હતી કે આ વખતે દિલ્હીની અંદર આમ આદમી પાર્ટી એકલા હાથે ચૂંટણી લડશે, મતલબમાં કોંગ્રેસની સાથે ગઠબંધનમાં ચૂંટણી લડવાની નથી. આ વાતની કેજરીવાલે પહેલેથી જ જાહેરાત કરી દીધેલી. તો એનો મતલબ સીધો એવો થઈ ગયો કે પહેલાં એવું માનવામાં આવતું હતું કે દિલ્હી વિધાનસભાની જે ચૂંટણી છે એ આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે સીધી ટક્કર છે, કારણ કે આમ આદમી પાર્ટી અને જો કોંગ્રેસનું ગઠબંધન હોય તો એ ચિત્રમાં નહીં આવે, તો આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે ટક્કર હોય. પરંતુ હવે જ્યારે આમ આદમી પાર્ટી ગઠબંધન કરવાની જ નથી તો કોંગ્રેસ પણ હવે સીધી મેદાનમાં આવી ગઈ છે, એટલે ત્રિકોણીય જંગ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં જોવા મળી શકે છે. અને સ્વાભાવિક વાત છે કે જ્યારે કેજરીવાલે પોતે કહી દીધું છે કે એકલા હાથે ચૂંટણી લડવાના છે તો કોંગ્રેસે પણ પોતાની તૈયારી શરૂ કરી દીધી છે અને કોંગ્રેસ દિલ્હીની અંદર પોતાની ઓળખ સ્થાપિત કરવાની કોશિશ કરી રહી છે. આમ જોવા જઈએ ને તો 1998થી 2013 સુધી દિલ્હી સરકાર ઉપર કોંગ્રેસનું વર્ચસ્વ હતું. કોંગ્રેસની જે સત્તા હતી એ દિલ્હીની જે સત્તા હતી એ કોંગ્રેસની પાસે હતી. છેલ્લા કેટલાક દિવસથી જો ન્યૂઝ આપણે જોઈએ તો આપણને ખબર પડે કે હવે કોંગ્રેસે ભાજપને ટાર્ગેટ કરવાને બદલે સીધું આમ આદમી પાર્ટીને ટાર્ગેટ કરવાનું શરૂ કર્યું છે. એ સ્વાભાવિક પણ વાત છે કે આ જે આખો વિષય અત્યારે છે એ દિલ્હી વિધાનસભાની ચૂંટણીને લઈને છે. હવે હમણાં 2 દિવસ પહેલાં કોંગ્રેસ નેતા અજય માકન છે એણે એવી વાત કરી હતી કે અરવિંદ કેજરીવાલ એ રાષ્ટ્ર વિરોધી છે અને કોંગ્રેસની એ મોટી ભૂલ હતી કે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરેલું. અજય માકને એવું કીધું કે 2013ની અંદર આમ આદમી પાર્ટીને સમર્થન કરીને કોંગ્રેસે બહુ મોટી ભૂલ કરેલી, કારણ કે એ પછી આમ આદમી પાર્ટી મજબૂત થઈ અને કોંગ્રેસ હાંસિયામાં ધકેલાઈ ગઈ. અત્યારે કોંગ્રેસ જે છે એ દિગ્ગજ નેતાઓને ટિકિટ આપી રહી છે, કારણ કે આ વખતે કોંગ્રેસને પણ આશા છે કે દિલ્હીની અંદર પોતે સરકાર બનાવે. ગયા વખતની ચૂંટણીમાં તો કોંગ્રેસનો ગજ નહોતો વાગ્યો, પણ આ વખતે જ્યારે એકલા હાથે લડવાનું છે તો બધા દિગ્ગજ નેતાઓને શોધીને ટિકિટ આપવામાં આવી રહી છે. એક એક્ઝામ્પલ તરીકે જોઈએ તો દિલ્હીની સત્તા ઉપર જેમનું સૌથી વધારે વર્ચસ્વ હતું એ દિવંગત નેતા શીલા દીક્ષિતના દીકરાને કેજરીવાલની સામે ઉતારવામાં આવ્યા છે. આ અરવિંદ કેજરીવાલે કહેતા તો કહી દીધું કે ભાઈ અમે એકલા હાથે ચૂંટણી લડવાના છે, પરંતુ આમ આદમી પાર્ટીને હવે એ વાતની ચિંતા સતાવી રહી છે કે દલિત અને મુસ્લિમ વોટો છે એ શિફ્ટિંગ થઈ શકે છે, કારણ કે કોંગ્રેસનું દલિત અને મુસ્લિમ વોટ બેંક પર સારું એવું વર્ચસ્વ છે. તો એ મતો છે એ વહેંચાઈ જશે અને શિફ્ટ થઈ જશે એવી આમ આદમી પાર્ટીને ચિંતા છે, કારણ કે દિલ્હીની અંદર જે ટોટલ વોટર્સ છે એમાં દલિત અને મુસ્લિમો 30% જેટલા છે. હવે આમ આદમી પાર્ટીને એ વાતની પણ ચિંતા છે કે કોંગ્રેસ જો દિલ્હીની અંદર મજબૂત થશે તો એનો ફાયદો ભાજપને થવાનો છે.
કારણ કે આમ આદમી પાર્ટીના વોટ વેચાઈ જશે અને કોંગ્રેસને વોટ મળશે તો એમાં ભાજપને ફાયદો થવાની શક્યતા છે. આ તો 5 મુદ્દા જે રાજકારણના જાણકારો હતા એમણે આ એનાલિસિસ કરેલું એ તમને કીધા, પરંતુ એક સામાન્ય માણસ તરીકે હું તમને એમ કહું કે આ રાજકારણીઓનો કોઈ ભરોસો નહીં થાય. આ રાજકારણીઓ ક્યારે શું એ લોકો પગલાં ભરતા હોય એના બાજુવાળાને બી ખબર પડતી હોતી નથી. અત્યારે એવું માનવામાં આવે છે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ કદાચ એવું અન્ડરસ્ટેન્ડિંગ કરી લીધું હોય કે હમણાં એકબીજાની સામે ઘુરખિયા કરવાના, તો એ પછી ચૂંટણી પછી જોઈએ તો પાછા ભેગા થઈ જવાના. કારણ કે આમ આદમી પાર્ટીએ ભલે ચીમકી આપી કે અમે બધી પાર્ટીઓની સાથે વાત કરીને કોંગ્રેસને ઇન્ડિયા ગઠબંધનમાંથી કાઢી નાખીશું, પરંતુ કોઈ પાર્ટીની એવી હેસિયત નથી કે કોંગ્રેસને ઇન્ડિયા ગઠબંધનમાંથી બહાર કાઢી શકે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.